નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો કે આપણે આજ પાઠ નંબર 4 ભૂલી ગયા પછી એકાંકીનો અભ્યાસ છે તે આપણે કરવાનો છે. તો આપણે જે વિષયાંક છે વિદ્યાર્થી મિત્રો, તો એના પરથી જ આપણે એવો ખ્યાલ આવી જાય કે કોઈ ઘટના હશે અને ઘટના ભૂલી જાય છે અને ફરી પાછી એ જ ઘટના છે તે તાજી થાય છે, એ આપણા વિષયાંગ ઉપરથી જ ખબર પડે છે. તો પહેલો પ્રશ્ન આપણે ધોરણ 10ની દ્રષ્ટિએ આપણે જોઈ કે રઘુવીર ચૌધરીનું ક્યુ એકાંકી આપણા અભ્યાસક્રમમાં આવે છે, તો ભૂલી ગયા પછી. બીજો પ્રશ્ન આવે છે કે ભૂલી ગયા પછી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? એકાંકી. તો એકાંકી એટલે એક અંકવાળું નાટક હોયને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પ્રસંગ હોય, એ એક જ પ્રસંગ ઉપર આધારિત હોય છે. તો અહીંયા આપણે જેના લેખક છે રઘુવીર ચૌધરી, કે આપણે જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં 4 વ્યક્તિને જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવેલા છે અને એ 4માંના એક એટલે રઘુવીર ચૌધરી. તો આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ કોઈ પણ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો હતો, કે નિશિત માટે, કે 1967માં આપવામાં આવ્યો હતો. ને ત્યાર પછી બીજો જ્ઞાનપીઠ એવોર્ડ છે તે પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઈ માટે આપવામાં આવ્યો. ત્યાર પછી ત્રીજો જે જ્ઞાનપીઠ એવોર્ડ છે રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે આપવામાં આવ્યો હતો. અને ત્યાર પછીનો જે ચોથો જે આપણો જ્ઞાનપીઠ એવોર્ડ છે ગુજરાતી સાહિત્યનો, એ રઘુવીર ચૌધરીને છે તે આપવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખાસ પ્રશ્ન કે રઘુવીર ચૌધરીને કયો એવોર્ડ, સર્વોત્તમ કયો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો? તો એને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં મેં તમને 4 વ્યક્તિના, 4 મહાન કવિઓના તમને નામ છે તે આપ્યા, એ જ 4 વ્યક્તિને છે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. તો એ રઘુવીર ચૌધરી, તો જન્મ 5/12/1938માં એમનો જન્મ થયો હતો. તો રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, કે જે રઘુવીર દલસિંહ ચૌધરી આખું નામ છે વિદ્યાર્થી મિત્રો, રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગરમાં છે. ખાસ ધ્યાન રાખજો કે રઘુવીર ચૌધરીનું પૂરું નામ કયું? તો રઘુવીર દલસિંહ ચૌધરી એનું પૂરું નામ છે, ને એમનું વતન છે તે બાપુપુરા, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. તો નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે રહેલું છે. તો આપણને એનો એટલા પરિચય ઉપરથી એક ખાસ વસ્તુ કે રઘુવીર ચૌધરીનું પૂરું નામ જણાવું તો રઘુવીર દલસિંહ ચૌધરી, એમનો જન્મ છે તે કયા જિલ્લામાં થયો હતો? તો એમનો જન્મ છે તે ગાંધીનગર જિલ્લામાં થયો હતો. તો નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર છે તે પ્રદાન રહ્યું. એટલે ગુજરાતી સાહિત્યના જે તમામ ખેડાણ છે એ રઘુવીર ચૌધરીએ છે તે ખેડી લીધેલા હતા. તો અમૃતા એના જે કૃતિઓ છે, નવલકથાઓ, ખાસ ધ્યાન રાખજો કે અમૃતા એમની એકદમ જે પ્રચલિત કૃતિ છે અમૃતા. રઘુવીર પ્રશ્ન આવી શકે કે અમૃતા એ કોની નવલકથા છે? તો અમૃતા રઘુવીર ચૌધરીની નવલકથા છે. ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ પ્રચલિત થયેલી નવલકથા છે તે અમૃતા છે. વેણુવત્સલા, ઉપરવાસ, કથાયત્રી, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તો અમૃતા એમાં કોઈ પણ નવલકથા મૂકી દે 2 કે 3, ને એમાંથી કઈ કે આમાંથી કઈ નવલકથા નથી, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. 3 એના મહત્વના વાર્તા સંગ્રહો છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર અને પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. ત્યાર પછી આપણે જોઈએ કે અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની એ એમના 3 નાટકો છે.
એમના વાર્તા સંગ્રહો પણ 3 છે, 3 એના નાટકો છે, અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, આ એમના નાટકો છે. ડીમ લાઇટ, ત્રીજો પુરુષ, એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. હવે એના બે છે એ નોંધપાત્ર એકાંકીઓ છે. તો ડીમ લાઇટ ને ત્રીજો પુરુષ, આપણું જે ભૂલી ગયા પછી જે એકાંકી છે વિદ્યાર્થી મિત્રો, એ ત્રીજો પુરુષમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો કે ભૂલી ગયા પછી એકાંકી એ રઘુવીર ચૌધરીના કયા એકાંકીમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે? તો ત્રીજો પુરુષ એમનું એકાંકી છે ને એમાંથી એક કથા છે એ આપણા અભ્યાસક્રમમાં સંપાદિત કરવામાં આવી છે. તો સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોત્તમ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જેને રણજીતરામ સુવર્ણચંદ્રક, જે રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જે રણજીતરામ વાવા એની યાદમાં છે આ પુરસ્કાર છે તેમને એનાયત કરવામાં આવે છે. ત્યાર પછી જે રણજીતરામ સુવર્ણચંદ્રક, ત્યાર પછી ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, કે આ એવોર્ડ છે તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી હતી 1982માં, અને કોઈ પણ શ્રેષ્ઠ કૃતિ બદલ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે એમના એનાયત કરવામાં આવે છે. તો એમને જે સાહિત્યનો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ એમને પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, આખા જે ભારત દેશમાં બધી ભાષાઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓ માટે જે દિલ્હી સરકાર દ્વારા સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી છે, અને શ્રેષ્ઠ કૃતિમાં દરેક ભાષામાં શ્રેષ્ઠ કૃતિ હોય તો એ કૃતિ માટે આ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવે છે. એટલે એ એવોર્ડ પણ રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયેલો છે. દર્શક મનુભાઈ પંચોળી એની યાદમાં છે તે આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવે છે. સાહિત્ય માટેનો સર્વોત્તમ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. અને સાહિત્ય ક્ષેત્રનો સર્વોત્તમ શ્રેષ્ઠ પુરસ્કાર હોય તો એ જ્ઞાનપીઠ પુરસ્કાર છે. અને આ જ્ઞાનપીઠ પુરસ્કાર પણ જે રઘુવીર ચૌધરીને એનાયત થયેલો હતો. તો કયો વિદ્યાર્થી મિત્રો જે રઘુવીર ચૌધરીને એ એવોર્ડ એનાયત થયા હતા? એક તો રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોત્તમ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે તેમને એનાયત થયા હતા. તો રઘુવીર ચૌધરીને આપણે કઈ વસ્તુ આપણે ખાસ લેખકની યાદ રાખવાની? તો એક ભૂલી ગયા પછી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? એકાંકી. ભૂલી ગયા પછી પાઠના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ગાંધીનગર જિલ્લામાં. અમૃતા નવલકથા કયા કવિની છે? રઘુવીર ચૌધરીની. ભૂલી ગયા પછી એકાંકી એ કઈ એકાંકીમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે? તો ત્રીજો પુરુષમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી જે ડીમલાઇટ છે એ પણ રઘુવીર ચૌધરીને એકદમ પ્રચલિત થયેલી વાર્તા છે, નોંધપાત્ર સંગ્રહ છે. તો એ પણ આપણે એની જે પ્રચલિત છે અમૃતા, ત્યાર પછી જે ડીમલાઇટ છે, ત્રીજો પુરુષ છે, અને આટલી જે કૃતિઓ છે એ ખાસ તમે રઘુવીર ચૌધરીની તમે યાદ રાખજો, કેમ કે આ જે કૃતિઓ છે તે વારંવાર છે તે પરીક્ષામાં પૂછાતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ એકાંકીમાં કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, કઈ વસ્તુ કેન્દ્ર સ્થાને છે? તો આ એકાંકીમાં સંબંધ બંધાય છે. સૌપ્રથમ જે એકાંકીની શરૂઆત થઈ છે તો એ એકાંકીમાં કોઈ બે પાત્ર વચ્ચેના જે સંબંધ છે તે બંધાય છે. તો આમાં બે પાત્ર છે કે એક તો નરેન છે અને ત્યાર પછી મનીષા. આ બંને પાત્રોના જે સંબંધ છે તે બંધાય છે, વિચ્છેદ થાય છે અને ફરી પાછા જે સંબંધ છે તે બંધાય છે. આ ત્રણ ઘટના છે એ કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. એટલા માટે શું કીધું કે આ એકાંકીમાં સંબંધ સૌપ્રથમ સંબંધ બંધાય છે, વિચ્છેદ, છૂટા પડવું, અલગ પડી જવું ને ફરી સંબંધ બંધાવાની ઘટના છે આ એકાંકીમાં છે તે લખવામાં આવી છે. એક ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આમાં બે પાત્ર આપણે ખાસ ધ્યાન રાખવાના છે.
એક તો નરેન, એક મનીષા અને એક વિરાટ બાબુ. આ 3 પાત્રો. નરેન છે એ આ એકાંકીનું નાયક છે ને મનીષા છે આ એકાંકીની નાયિકા છે. 2 પાત્ર આપણે ખાસ ને ખાસ યાદ રાખવાના. હવે બંને વચ્ચેનું જે પ્રણય કથા છે આ એકાંકીમાં આવરી લેવામાં આવી છે. તો આમાં કઈ વસ્તુ આપણે કે શરૂઆતમાં સંબંધ બંધાય છે, ફરી સંજોગો વચ્ચે એ સંબંધનો વિચ્છેદ થાય છે, છૂટા પડી જાય છે અને ફરી પાછા અંતે સુખદ અંત છે આ એકાંકીનો ને ફરી નરેન અને મનીષાના જે સંબંધ છે તે બંધાય છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણીપણું છે. હવે આ બધી ઘટના થવાનું કારણ શું? તે ઘણી ફેરી જે માતા પિતા છે એમના બાળકમાં જે સુસુપ્ત શક્તિ હોય છે એને જોઈ શકતા નથી, ઓળખી શકતા નથી ને જેને લીધે એની ઘણી ઈચ્છાઓ છે એની ઉપર છે એ ઈચ્છાઓ એની પૂરી થવા દેતા નથી. તો એ જ વસ્તુ અહીં એટલા માટે જ કહે છે તેનું કારણ પિતા. જે પિતા છે તે વિરાટ બાબુ છે. મનીષાના પિતા તે વિરાટ બાબુ છે કે પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. મનીષા અને નરેનના લગ્ન ન કરી શકે એ જાણી શકતા નથી. હવે એની જે માન્યતા હતી આપણે જે એકાંકીની શરૂઆત થશે તો એ સમય દરમિયાન એ કઈ ઘટના બનીને જેને લીધે વિરાટ બાબુ છે એ મનીષાના લગ્નની વાત નરેન સાથે કરવાની ના પાડે છે એનું પણ ચોક્કસ એની દ્રષ્ટિએ કારણ છે. પણ અહીંયા શું કહે છે કે મનીષા અને નરેનના લગ્ન ન કરી શક્યા પરંતુ તેમનો પ્રેમ જળવાય છે અને એનો જે પ્રેમ છે એનો જે પ્રણય છે એ કાયમ માટે છે તે અકબંધ રહે છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચારવા કરવા પ્રેરે છે. હવે એક ઘટના બને છે આબુ પર્વત ઉપર કે એક સુરતી કુટુંબ હોય, પતિ પત્ની અને એમના 8 થી 10 વર્ષના 2 બાળકો સાથે એ પર્વતીય વિસ્તારમાં, જંગલીય વિસ્તારમાં ફરવા માટે આવે છે અને એ સમય દરમિયાન એમની ઉપર એ કુટુંબ ઉપર રીછ હુમલો કરે છે અને એ સમય દરમિયાન જે મનીષા દેસાઈ નામની જે યુવતી છે એ આ કુટુંબને બચાવે છે અને આ આબુમાં જે ઘટના બની અને એ ઘટના પર પરાક્રમ કરે અને એ ઘટના ઉપરથી બધાનું ધ્યાન છે તે કેન્દ્રિત થાય છે અને બધાને નવીન વિચારણી તરફ છે તે પ્રેરિત કરે છે. બાહ્ય બનાવવું અને અંદર વહેતા પ્રવાહને લેખક સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રકટ થાય છે. અખંડ રીતે, અખંડ અને ખંડિત, જે ક્યારેય પણ તૂટેલું ન હોય ને અખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો લેખકની સંવાદ શક્તિ અને એકાંકીને બળકટ બનાવે છે, મજબૂત બનાવે છે. તો કઈ વસ્તુ અહીંયા કે હવે પહેલાં જ તમને ટૂંકમાં મનીષા દેસાઈનો તમને ટૂંકમાં પરિચય આપી દઉં છું કે મનીષા દેસાઈ નામની નમણી અને નાજુક અને ડરપોક સૌપ્રથમ કન્યા હતી ને ત્યાર પછી અંતિમ આપણે જોઈ મનીષા દેસાઈ તરફ તો અંતિમ સમયમાં નમણી, નાજુક અને પરાક્રમી અને બહાદુર કન્યા તરીકે પોતાનું અસ્તિત્વ છે તે ઉપજાવી કાઢે છે. તો ઘણી વખત પરિસ્થિતિ આપણી એવી હોય એટલે આપણી પરિસ્થિતિને જે અમુક વસ્તુને ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે ને એ મનીષા દેસાઈ દ્વારા આપણે છે તે જોવા મળે છે. હવે આપણે અહીં જે પાત્રો છે તો એ પાત્રોનો આપણે ખાસ અહીં પાત્રો ખાસ ધ્યાન રાખવાના. હું તમને વારંવાર કહેતો હોય કે પાત્રો આપણા માટે ખૂબ જ અગત્યના છે. પ્રશ્ન આવે કે સલોની, નરેન, મનીષા, કનોજ કે આનંદ કે વિરાટ આ પાત્રો છે એ કયા પાઠમાંથી સંપાદિત કરવામાં આવ્યા છે? કોઈ પણ પાત્ર હોય એ ખાસ કયા પાઠને લગતું છે એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ આ 6 પાત્રો છે આપણે પાઠની દ્રષ્ટિએ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. તો હવે આપણે જે નરેન અને મનીષા બંનેને પ્રણય કરતા છે. નરેન છે તે નાયક છે આ એકાંકીનો, મનીષા એની નાયિકા છે, આનંદ છે તે મનીષાનો ભાઈ છે અને વિરાટ બાબુ છે તે મનીષાના પિતા છે. ખાસ ધ્યાન રાખજો. ને સલોની અને કનોજ છે ને એ આ પાત્રની સાથે ટુકડી સાથે જોડાયેલા છે એટલે એના છે મિત્રોની જેમ રહે છે. હવે આપણે એકાંકીની શરૂઆત કરી. પાત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો કે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. ફરી એક વખત કહી દઉં કે નરેન આ પાઠનું મુખ્ય પાત્ર છે, નાયક છે એટલે કે હીરો છે. મનીષા
આ એકાંકીની નાયિકા છે આનંદ છે એ મનીષાનો ભાઈ છે અને વિરાટ છે તે મનીષાના પિતા છે. આ ખાસ આને જે સંબંધ છે ખાસ તમે જાળવી રાખજો. હવે આપણે જોઈએ કે ઘણી ફેરી પાત્ર આપણને નરેન અને મનીષાને એ પાત્રને આપણે ખબર ના હોય, જેને લીધે સલોની અને કનોજ એનું આખું જે પાત્ર છે પરિવર્તન થઈ જાય છે ને જેને લીધે આખો જે એકાંકીનો અર્થ છે તે જળવાઈ રહેતો નથી. એટલે પાત્ર આપણા માટે ખાસ અગત્યના છે. હવે આખી જે એકાંકીની એક પ્રસંગનું એક ઘટનાનું એ કવિ વર્ણન કરે છે કે આબુ પર્વત ઉપર, આબુ આપણે ખબર છે કે આબુ પર્વતથી આપણે બધા પરિચિત છીએ કે આબુ પર પર્વતારોહણ, પર્વતરોહણ, આરોહણ, પર્વત વત્તા આરોહણ, કે પર્વત ઉપર આરોહણ કરવું, એની ઉપર ચઢાઈ કરવી એટલે પર્વતારોહણ. શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી રહ્યા છે. હવે અહીંયા કવિ આખી વાત કરી છે કે આબુ પર્વત ઉપર આખું જે ઘટના છે, તો ઘટના ક્યાં વિસ્તારની છે કે આબુ પર્વત ઉપર છે. અને અહીંયા આબુ પર્વત ઉપર જે પર્વતારોહણ છે શિબિર, બધા લોકો છે ત્યાં પર્વતારોહકો ત્યાં ઉપસ્થિત રહેતા હોય અને પર્વતાનું રોહણ કેવી રીતે કરવું, પર્વતને આરોહણ કેવી રીતે કરવું, એને આખી જે શિબિરનું છે તે આયોજન છે. અને એ આયોજનમાં એ શિબિરમાં જે સલોની અને કનોજ એ બંને પાત્રો છે એ ખંભે દોરડા ભરાવી અને એકદમ સ્ફૂર્તિથી ચાલી આવે છે. એમની વચ્ચે કોણ કોણ ચાલ્યા આવે છે આબુ પર્વતારોહણની શિબિરમાં? તો કનોજ અને સલોની બંને એકદમ દોરડા ખંભા ઉપર છે અને બંને એકદમ સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતી અટકી જાય છે. હવે એ સમયે શિબિરનું આખું આયોજન હતું અને શિબિરમાં ઘણા બધા પર્વતારોહક પણ અહીંયા ઉપસ્થિત હતા. અને એ સમય દરમિયાન કે મનીષા દેસાઈ નામની જે યુવતી છે અને એ યુવતી આ જે શિબિર હતી અને શિબિરમાં છે તે ભાષણ આપતી હતી. અને એ સમય દરમિયાન ભાષણ આપતી એ મનીષા દેસાઈ છે તે એકદમ અટકી જાય છે. અકસ્માતો નડવા છતાં તેમણે હિમાલયના શિખરો સર કર્યા. શિખર સર કરવું એટલે લક્ષ્ય પ્રાપ્ત કરવું. શિખર સર કરો રૂઢિપ્રયોગનો અર્થમાં આવે કે શિખર સર કરવું એટલે લક્ષ્ય છે તે પાર કરવું. હવે અહીં જે કવિ શું કહે છે કે એક દિવસના સમયે જે મનીષા દેસાઈ એકદમ ડરપોક હતી કે ગરોડીથી પણ ડરનાર હતી ને આજે એને જે ઘણા બધા જે શિખરો છે, ઉન્નતિના શિખરો છે તે પાર કરી લીધા. એટલે એકદમ સામાન્ય ડરપોક હતી ને ત્યાં સુધી એકદમ પરાક્રમ સુધીની જેની સફર છે, તો એ સફરમાં એને ઘણી બધી જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. એટલા માટે શું કહી કે અકસ્માત તો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કર્યા હતા. ગઈકાલે એણે એક કુટુંબને રીછ સાથે રક્ષણ આપી બચાવી લીધું હતું. એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. હવે જે અહીં કઈ ઘટનાની વાત થાય છે કે જે આબુ પર્વત ઉપર બે જે સુરતી કુટુંબ હતું, મનીષા દેસાઈ આખી જે શિબિર ભરાણી હતી અને એ શિબિરમાં ભાષણ આપી રહ્યા હતા. અને એ સમય દરમિયાન નરેનને જોઈ મનીષા દેસાઈ નરેનને એના બાળપણના જે પ્રેમી છે એને તે ઓળખી જાય છે. અને એ ભાષણ આપતી ટૂંક સમય માટે, કેમ કે મહાન વ્યક્તિ છે એના જે સ્વભાવમાં કે થોડું ઘણું પરિવર્તન આવે તો સામાન્ય વ્યક્તિ જોઈ નથી શકતા, એટલે અટકી જાય છે અને ફરી પાછું પોતાનું ભાષણ છે તે ચાલુ કરી દે છે. અને ઘણા બધા જે હિમાલય જેવા શિખરો એની શ્રેષ્ઠ લક્ષ્ય સુધી છે તે પહોંચી જાય છે. અને આખા જે શિબિરમાં એક જ વાત છે બધાના મુખ ઉપરથી જોવા મળતી હતી કે ગઈકાલે એની જે સુરતી કુટુંબ હતું એને રીંછના મુખમાંથી બચાવી લીધું હતું. એ વિશે વાતચીત થાય છે. અને એ બને હવે વનાધિકારી નરેનના નિવાસ સ્થાને પહોંચી જાય છે. હવે જે સલોની અને નરેન આખી જે ઘટનામાં વાતચીત થાય છે ને અત્યારે જે સલોની અને નરેન છે તે વન અધિકારી નરેન છે કે અત્યારે વન અધિકારી છે. એટલે સલોની અને કનોજ બને છે તે વન અધિકારી નરેનના ઘરે છે તે પહોંચી જાય છે. સલોની બોલે કે નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે જઈને પસાર થયા હતા? પ્રશ્ન પૂછે છે સલોની. ક્યુ પાત્ર બોલે છે અને કોને કહે છે એ પ્રશ્ન ઘણી વખત છે તે આવતો હોય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. હવે સલોની બોલે છે કે નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં, 4 વાગ્યાના અરસામાં એટલે સમયમાં
ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસેથી, ભરત ટેન્ક એક સ્થળનું નામ છે કે ટેન્ક પાસેથી થઈને પસાર થયા હતા, આવો પ્રશ્ન છે. સલોની છે તે નરેનભાઈને પૂછે છે કે હે નરેનભાઈ, તમે 4 વાગ્યાના સમયમાં ભરત ટેન્ક પાસેથી પસાર થયા હતા? નરેન બોલે છે. હવે સલોની અને કનોજ છે તે નરેનને મુલાકાત માટે આવે છે અને એ સમય દરમિયાન જે નરેન કહે છે, પુસ્તક નરેન છે એ સરસ મજાનું પુસ્તક છે તે વાંચી રહ્યા હતા, એટલે આપણે ખબર પડે કે પુસ્તક પ્રેમી છે તે હશે. નરેન બોલે છે કે પુસ્તક છે તે બાજુમાં મૂકી દે છે. હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? ફરી જે નરેન છે તે પ્રશ્ન પૂછે છે કે તમે લોકો એ વિસ્તારમાં હતા? પ્રશ્ન પૂછે, તમે જે ભરત ટેન્કવાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે હતા? આવો પ્રશ્ન છે નરેન છે સલોનીને પૂછે છે. એ કહે છે કે તું મને બોલાવ્યો કેમ નહીં? પ્રશ્ન કરે, તમે એ વિસ્તારમાં હતા, હું ત્યાંથી પસાર થયો તો તમે મને કેમ બોલાવ્યો નહીં? અહીં જંગલમાં કદાચ કોઈ પણ વ્યક્તિ જાણીતું હોય અને એ બૂમ પાડે તો મારા કાને અવાજ ન પહોંચે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? તમે મને કોઈએ બોલાવેલો હતો? આવો પ્રશ્ન છે એ નરેન છે તે સલોનીને પૂછે છે. સલોની બોલે છે કે ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. હવે અહીંયા જે સલોની છે એ સરસ મજાનો જે નરેન છે તે કહે છે કે ના, તમે અહીંયાથી પસાર થયા તો એ સમયમાં અમે કોઈ બોલાવ્યા નહોતા, પણ તમને જોઈને કોઈક બોલતું છે તે અટકી ગયું હતું. તમે કોઈ વ્યક્તિ ભાષણ આપતું હતું ત્યાંથી તમે પસાર થયા એટલે કોઈક વ્યક્તિનો ઉલ્લેખ નથી કરતા, કોઈક વ્યક્તિ બોલતું છે તે અટકી ગયેલું. નરેન બોલે છે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. અહીંયા શું કહે છે? નરેન કહે છે કે સાદા એટલે સિમ્પલ માણસને, તારી ગોપિત એટલે ગુપ્ત વાણી. હવે જે અહીંયા જે સલોની છે એ નરેનને કહે છે કે તમે ત્યાંથી પસાર થયા અને એ સમય દરમિયાન કોઈ વ્યક્તિ છે એ બોલતું છે તે બંધ થઈ ગયું હતું, અટકી ગયું હતું ને એટલા માટે નામનો ઉલ્લેખ સલોની છે સ્પષ્ટ કરતી નથી ને એટલા માટે જે નરેન છે તે કહે છે કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત એટલે ગુપ્ત વાણી, કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજે. મારા જેવા જે સાદા માણસ છે તાની જે ગુપ્ત વાણી છે તે નહીં સમજે. સલોની, લો આ સમાચાર વાંચો. હવે સલોની ફરી નરેનને કહે છે કે લો આ સમાચાર વાંચો. એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું ન હતું. હવે પ્રશ્ન કરે છે કે સલોની હજી કોઈ સ્પષ્ટ નથી કહેતી. નરેનને કહે છે કે આ સમાચાર પત્ર છે અને આ સમાચાર પત્રમાં જે સમાચાર છે એનાથી કોઈ પણ વ્યક્તિ અજાણ્યા નથી અને બધા જ પર્વતારોહકો આ સમાચાર છે તે જાણે છે કે દીદીએ કે રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું ન હતું. આવું પ્રશ્ન છે એ સલોની છે તે નરેનને કરે છે. કનોજ, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે? પ્રશ્ન કરે છે કનોજ કે અહીંના જે રીંછ છે એમના વિશે તો જે નરેનભાઈ જાણતા જ હશે ને? નરેન કહે છે કે હા, નરેનભાઈ કેમ કે વન અધિકારી હતા એટલે નરેન એના જે પ્રાણીઓ હોય તો એનાથી એ પરિચિત તો હોય જ છે. એટલા માટે કહે કે હા, એ માનવ ભક્ષી નથી હોતા. માનવ ભક્ષી એટલે માનવને ભક્ષનાર, જે ઉપપદ સમાસ થાય છે કે હા, એ માનવ ભક્ષી નથી હોતા, માનવનું ભક્ષણ નથી કરતા. માણસોને જોઈને જનૂનથી પ્રતિકાર કરે. પ્રતિકાર એટલે કરવો કે સામનો કરવો. જનૂનથી એટલે એકદમ જુસ્સાથી. પ્રતિકાર કરવો એટલે સામનો કરવો. હવે હું કહી કે એ તમે જે કનોજ છે એ નરેનને કહે છે કે તમે અહીંના જે વનના જે રીંછ છે એનાથી તમે પરિચિત તો હશો જ ને? આમ પ્રશ્ન કરે છે. નરેન કહે છે કે હા, એ માનવ પક્ષી હોતા નથી, પણ માણસને જોઈને એકદમ જનૂનથી એકદમ જુસ્સાથી પ્રતિકાર કરો એટલે સામનો કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ અને સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. હવે અહીં શું કહે છે કે એ કદાચ એ એકદમ કોઈ પણ માણસને જોવે તો એમનો એકદમ પ્રતિકારથી એકદમ જુસ્સાથી એમનો સામનો કરવાનો છે તે એ રીંછ પ્રયત્ન કરે છે ને એમના હાથના જે પંજા હોય
કે એ પંજા હાથના પંજા છે કે કદાચ આપણા મોં ઉપર, મુખ પર, ચહેરા પર ને ભાગી ગયા તો ભારે જોખમ, અને એ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. કદાચ કે રીછ આપણા સામો જનૂનથી સામનો કરે, એમનો પંજો આપણા ચહેરા ઉપર મારે તો એમાંથી બચવું એકદમ જોખમ ભરેલું છે ને એમાંથી કોઈક ભાગ્ય એટલે નસીબ જોગ જ કોઈક વ્યક્તિ છે તે બચી શકે અને કોઈ બચી શકતું નથી. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનારા એક કુટુંબને ધન્ય હશે. હવે અહીં શું કહે છે કે એક તો પોતે જંગલી વિસ્તાર, રીછવાળો વિસ્તાર, ને જેને લીધે આવા જંગલી વિસ્તારમાં 2 માતા પિતા પોતાના 8-10 વર્ષના 2 સંતાનો સાથે 8 અને 10 દ્વંદ સમાસ થાય છે. 2 બાળકો સાથે નીકળનાર એક કુટુંબને ધન્ય હશે. નાના પોતાના બાળકો સાથે આવા જોખમી જંગલમાં નીકળવું તો એ કુટુંબને ધન્ય હશે. કનોજ બોલે છે. કદાચ રસ્તો ભૂલ્યા હશે. પ્રશ્ન કરે, કદાચ ઘણા બધા આપણે કોઈ ઘટના બની હોય તો દરેક લોકો પોતપોતાના વિચાર પ્રમાણે પોતપોતાના મંતવ્ય છે તે આપે છે. સાચી હકીકત તો એ વ્યક્તિને જ ખબર હોય છે. એટલા માટે કનોજ શું કહે, પોતાનો અભિપ્રાય કહે છે કે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂર જઈને ટૂંકો રસ્તો લીધો હશે. કદાચ બે હોઈ શકે કે કદાચ એ સુરતી કુટુંબ હોય કાં એ રસ્તો ભૂલી ગયા હોય, કાં પછી અમારી જે ટુકડી હતી અને એ ટુકડીને જોઈ અને ટૂંકો રસ્તો હશે તે પણ અપનાવ્યો હશે. આમ હોઈ શકે. સલોની એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. હવે સલોની કહે છે કોચ તરીકે, તો કોઈ પણ જે ટુકડી હોય, દાખલા તરીકે આપણે ક્રિકેટ હોય ને એ ક્રિકેટના ખેલાડી હોય તો એને શીખવનાર વ્યક્તિ હોય ને એને કોચ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ટુકડી હોય, કોઈ પણ પર્વતારોહણ હોય, ક્રિકેટ હોય, કબડ્ડી હોય કે દોડ હોય, કોઈ પણ આખી જે ટુકડી હોય ને એને જે પ્રેક્ટિસ આપતું હોય, તાલીમ આપતું હોય એને વ્યક્તિને કોચ તરીકે તે ઓળખવામાં આવે છે. હવે જે સલોની શું કહે છે કે એમને ખબર હતી કે હવે જે સલોની કહે કે જે સુરતી કુટુંબ હતું એને ખબર હતી કે અહીંના કોચ તરીકે સેવાઓ આપતા જે બહેન છે તે સુરતના છે અને તે છે મનીષા દેસાઈ.